बोल बोल पंचे गावे की परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। सर्वे सुंदर साथ की जय। બધા હાથ જોડીને આગમ કરીને કઈ પ્રાર્થના ગાવાની છે? વંદો સદગુરુ રેડી? વંદો સદગુરુ ચરણ કો કરો સુપ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરણ શ્રી દેવ ચંદ્ર જીના શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુના તેજ કુંવર શ્યામાયુગલ કો પલ પલ કરો પ્રણામ। प्रणाम करूं सब साधको धरे चरणों में शीश। दास जानी दया करो बुद्धि दो बख्शीश। बुद्धि दो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सबने प्रेम प्रणाम। ગઈકાલે આપણે જે કર્યું એનું રિવિઝન કરશું। ગઈકાલની બંને ચોપાઈ યાદ કરી તમે? કઈ ચોપાઈ આપેલી? પેલી કઈ હતી? ઉઠ के नहाइए। બીજી વાળી કઈ હતી? હોમ પાંચમી હતી। તો તૈયાર કરી હશે ને તો આપણે પછી એના ઉપરથી છેલ્લે ગેમ રમશું સરસ મજાથી અને જે વિનર હશે એને પ્રાઇઝ પણ મળશે। તો સૌથી પહેલા આપણે અમુક જે પ્રશ્ન ઉત્તર ગઈકાલે કર્યા હતા એનું રિવિઝન આપણે કરીએ। આપણે ગઈકાલે સાંભળી રહ્યા હતા કે સદગુરુ સ્વરૂપે, સદગુરુ એટલે સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ, એમણે શ્રી મહેરાજજીને કયા કયા સખીઓને જગાડવા માટે જિમ્મેદારી આપી હતી? સાકુંડલ અને સકુમાર। અચ્છા, હવે આપણને યાદ છે કે સદગુરુ મહારાજે સાકુંડલ અને સકુમારને કેમ આટલો ભાર આપીને જગાડવાની વાત કરી હતી? એવું શું વિશેષ હતું? બહુ સરસ, કેટલી વાત સરસ વાત છે, ખરેખર બહુ સરસ। એ રાજા હતા અને રાજા હોવાના કારણે એમની જે પ્રજા છે એ પણ જાગી જતી। એટલા માટે સદગુરુજીએ સાકુંડલ સકુમારને વિશેષ ધ્યાન આપીને જગાડવા માટે કહ્યું। શ્રી મહેરાજજી વિદેશ ગયા હતા। આપણે ગઈકાલે એક ચિત્રમાં જોયેલું ને, શેમાં બેસીને વિદેશ ગયા હતા? બેટા બોલ રેડિયો વાણી નિમણની છે જહાજમાં, બોટમાં બેસી અને ગયા હતા। અને કયા દેશમાં ગયા હતા? કયા દેશમાં? અરબ દેશમાં। કેટલા દિવસનો પ્રવાસ હતો અરબ દેશ સુધી? 40 દિવસ। અને શા માટે ગયા હતા ત્યાં આગળ અરબ દેશ? હા બેટા બોલ। એવું નથી, સાંભળ મારી વાત। ગઈકાલે પણ ત્યાં જવાબ આપ્યો તો એવું નથી। સૌથી પહેલા તો એક વાત સમજો, અરબ દેશમાં કોણ રહેતા હતા? કોને મળવા ગયા હતા? બોલ, નામ શું છે એમનું? એ કોના ભાઈ હતા? ગાંગજીભાઈના। તો ગાંગજીભાઈએ શ્રી મહેરાજને અને સદગુરુજીને
વિનંતી કરી હતી કે મારા ભાઈને પણ તમે જગાડો, તો એમની જાગણી કરવા ગયા હતા. સમજ પડી? આ હંમેશા યાદ રાખજો. ખીતાબાઈની જાગણી કરવા માટે શ્રી મહેરાજજી અરબ દેશમાં ગયા હતા. શ્રી મહેરાજજીના મોટા ભાઈનું શું નામ છે? ગોવર્ધનભાઈ. અને શ્રી મહેરાજ શ્રી સદગુરુજી સાથે મળ્યા ત્યારે એમની ઉંમર કેટલી હતી? 12 આ બેટા વાઈટમાં થયું. સરસ. 12 વર્ષ બેબીના 10 દિવસ. અને જ્યારે શ્રી મહેરાજજીએ એમના પાસે સંપૂર્ણ જ્ઞાન શીખી લીધું, સમજી લીધું, ત્યારે તેઓ કેટલા વર્ષના થયા હતા? 40 વર્ષ. ખોટું પડે. 25 વર્ષના. શ્રી મહેરાજજી કેટલા વર્ષના? 25 વર્ષના થયા ત્યારે તાતમનું સંપૂર્ણ જ્ઞાન એમની સદગુરુજી પાસેથી શીખ્યું. એવી રીતે શાલીન તુક્કો નહીં. ભણતરમાં એટલે કે કોલેજ સ્કૂલમાં આપણે જતા હોઈએ એ ભણતરમાં શ્રી મહેરાજજીએ કયા પદને પ્રાપ્ત કર્યું? ડોક્ટર બનેલા, એન્જિનિયર બન્યા હતા, શું બન્યા હતા? બોલ્યા છે? મંત્રી બને રાજા દરબારમાં. તો તમે બધા શું કહેતા હતા? ગઈકાલે આપણે વાત તો કરી હતી નહીં? મંત્રી પદને શ્રી મહેરાજજી પ્રાપ્ત કર્યા છે. 25 વર્ષની ઉંમરે. તો આવી રીતે આપણે ગઈકાલે જોયું કે શ્રી મહેરાજજી અરબ દેશ જાય છે અને જ્યારે નાવમાં જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં શું કરી રહ્યા હતા? આપણે ઉપર ચિત્ર જોયું હતું ને? શું કરતા હતા? વાણી લખતા હતા. અને એ પણ કઈ વાણી? કે સમુદ્રની અંદર જે રીતે મોસમ બદલાય, ફેરફાર થાય, એના અનુરૂપ વાણી લખી રહ્યા હતા શ્રી મહેરાજજી. આવી રીતે ગઈકાલે આપણે આ બધા પ્રશ્નોને જોયા. હવે આપણે વાત કરીએ કે આપણા ત્રણેયપુરી ધામ, એના નામ કહો. ત્રણેયપુરી ધામના નામ બોલો છે તે બોલો. જે લોકો આન્સર નથી આપ્યા હમણાં સુધી, તમે પણ પ્રયાસ કરો. આ બધા તો આન્સર આપ્યો છે. નવતનપુરી, મહામંડલપુરી. ત્રણેયપુરી ધામના નામ એક બોલ છે બેટા, બોલ. સરસ. શ્રીપાંચ નવતનપુરી ધામ જામનગર. બીજું મહામંડલપુરી ધામ. શ્રીપાંચ મહામંગલપુરી ધામ સુરત. હા, બોલ બેટા. ત્રીજું પદ્માવતીપુરી ધામ પલ્લા. બોલતું જ નહીં યાદ. શ્રીપાંચ પદ્માવતીપુરી ધામ પન્નાજી. આ આપણા ત્રણ મુખ્ય તીર્થ અથવા તો ધામ કહેવાય. અને આપણા ધર્મગ્રંથનું નામ શું છે? શ્રી તારતમ સાગર. અને એમાં કેટલી ચોપાઈઓ છે? 18,758. અને એમાં કેટલા અલગ અલગ ગ્રંથ છે? 14. 14 ગ્રંથ છે. નામ કોને યાદ છે? બધા? સરસ. બધા યાદ છે? પાછળ રેડી બોલ. ટ્રાય કર. કલશ. તને પૂછું એક બે એમ થઈ જાય તને પૂછું. પરિક્રમા બહુ સરસ. એકવાર તાલીઓ વગાડજો. ખૂબ સરસ. ચાલ્યો કરવા કરવાની છે. તાલીમ બોલ આપણે. તાલીમ બોલ હે આપણો. બહુ સરસ. આની માટે પણ આપણે તાલી વગાડશું. ખૂબ સરસ વાત કહેવાય. અચ્છા.
આપણે ગઈકાલે જે બે ચોપાઈઓ કરી હતી અહીંયા જે લખી હતી આપણે શોર્ટમાં સંક્ષિપ્તમાં આપણે એનો અર્થ પણ સમજીએ. જે ચોપાઈ આપણે સ્નાન કરતી વખતે બોલવાની છે, ઉઠ કે નહાઈએ જમનાજી. બરાબર? આ ચોપાઈના સંદર્ભમાં વાત કરું કે પરમધામમાં કયા નદી વહે છે? જમનાજી. આપણે જ્યારે અહીં સ્નાન કરીએ, ધ્યાન આપજો બધા, આપણે જ્યારે અહીંયા દૈનિક આપણું સ્નાન વગેરે કરતા હોય ત્યારે આપણો ભાવ કેવો હોવો જોઈએ કે આપણે પરમધામના જમનાજીમાં સ્નાન કરી રહ્યા છે. એટલા માટે આપણે શું કહીએ છીએ કે આપણે ઉઠીને મતલબ કે પરમધામમાં જઈને આપણે શ્રી જમનાજીમાં સ્નાન કરવાનું છે. સમજ પડી? ઉઠીને એટલે કે પરમધામમાં જ્યારે આપણે અહીંથી જશું તો આપણે જમનાજલમાં જીવના અથવા તો સ્નાન કરવાનું છે. પણ એ જ વાતને આપણે અહીંયા દરરોજ ચોપાઈના માધ્યમથી બોલીએ છીએ કે જે સકલ શૃંગાર પરમધામમાં શું થાય? સ્નાન કે જીવના જેને કહેવાય ને એ સ્નાન લીલા કર્યા બાદ શૃંગારની લીલા, ડેકોરેશનની લીલા થાય. ધારો કે પહેલા આપણે શું કરીએ? શરીરને સ્વચ્છ બનાવવા માટે આપણે સ્નાન આદિ કરીએ અને ત્યારબાદ સુંદર કપડાં પહેરી લઈએ અને જો લગ્ન પ્રસંગે જવાનું હોય ત્યારે આપણે સરસ મજાથી તૈયાર થઈને વાળ પણ સરસ રીતે બનાવીએ, હેરસ્ટાઈલ પણ કરીએ. એવી રીતે અલગ અલગ વસ્તુ અલંકાર આદિને ધારણ કરીએ છીએ. પરમધામની અંદર પણ શું કરવાનું છે? શૃંગાર કરવાનો છે. પહેલા શું થશે? સ્નાન. પછી શું થશે? બધા બોલો? શૃંગાર. પેલું શું થશે? સ્નાન. પછી શું થશે? શૃંગાર. તો પ્રાણનાજી આપણને શું કહે છે કે તમારે શૃંગાર કરવાના છે. પરમધામમાં જઈશું તો ત્યાંનો શૃંગાર કરીશું અને જ્યાં સુધી આપણે અહીંયા છે ધ્યાનથી સાંભળજો, જ્યાં સુધી આપણે સંસારની અંદર છીએ ત્યાં સુધી આપણે શું કયો શૃંગાર કરવાનો છે? તો કહે છે શ્રદ્ધાનો, વિશ્વાસનો અને પ્રેમનો. શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમનો શૃંગાર અહીંયા આપણે સજવાનો છે. એટલે કે દિલમાં તમારા શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને પ્રેમ હોય. કોના માટે? શ્રી રાશ્યામાજી માટે. સમજણ પડી? સમજાયું? તો અહીંયા કયો શૃંગાર કરવાનો છે? 3 વસ્તુ: શ્રદ્ધા, વિશ્વાસ અને શું? પ્રેમ. કોના માટે? રાજ્ય અને શ્યામાજી માટે. એ જ આપણો અસલી શૃંગાર આપણે અહીંયા કરવાનો છે. યાદ રહેશે ને બધાને? હું પૂછીશ હમણાં થોડી વારમાં કયો શૃંગાર અહીંયા કરવાનો છે. આપણે અહીંયા કયો શૃંગાર કરવાનો છે? પહેલું શ્રદ્ધા, બીજું વિશ્વાસ અને ત્રીજું પ્રેમ. તો કીજીએ સકલ શૃંગાર એટલે કે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમનો શૃંગાર આપણે સજવાનો છે. અહીંયા આગળ સાત સંબંધી મિલકે ખેલીએ સંગ ભરતાર. જ્યારે પરમધામમાં આપણે જાગૃત થશું ત્યારે કોની સાથે આપણે ઝીલના કરશું? કોની સાથે આપણે રામતો કરશું? રાજ્ય, શ્યામાજી અને સખીઓની સાથે. તો આપણે શું કહી રહ્યા છે ચોપાઈની અંદર કે પરમધામમાં જાગીને આપણે રાજ, શ્યામાજી અને સખીઓના સાથે શૃંગાર કરવાનો છે, રામતો કરવાની છે. આ બધાને સમજમાં આવ્યું? સરસ. હવે આપણે બીજી જે ચોપાઈ છે ને એ કઈ છે? વાંચો. ભોગ પાંચમી મધ્ય કી પૌળત હે રાત. હવે આ ચોપાઈની અંદર શું કહી રહ્યા છે કે જ્યારે આપણે પરમધામની અંદર પોળવણી વિના થાય છે તો એ પાંચમી ભોગમાં થાય છે. રંગમોળ એક બિલ્ડિંગ છે અને એની અંદર 10 ભોગ આવી છે. કેટલી ભોગ આવી છે? 10 ફ્લોર્સ આવ્યા છે, 10 માળ આવ્યા છે. જે 5મો માળ છે એ 5મા માળ પર શયન લીલા એટલે કે પડોણીની લીલા થાય છે. તો એટલા માટે આ ચોપાઈના માધ્યમથી આપણે શું કહીએ છીએ? મધ્ય એટલે કે વચલી, 10 માંથી વચલી કઈ હોય? 5મી ભોગની અંદર રાજ્ય, શ્યામાજી અને સખીઓની ઓળણીની લીલા થાય છે.
અને ત્યાં કોણ બોલી રહ્યા છે? શ્યામ શ્યામાજી સાત સબ, રાજે શ્યામાજી અને સખીઓ. ક્યાં સુધી? જોલો હોય પ્રભાત, જ્યાં સુધી કે સવાર પડે છે ત્યાં સુધી. એના શું ચાલુ છે? ક્લાસ ની વચ્ચે ડિસ્ટર્બ થાય ને, પછી કહું છું. તો આવી રીતના રાજવી શ્યામાજી અને જે સખીઓ છે એમની પોળવણીની લીલા એ કઈ ભૂમમાં, કયા માળ ઉપર થાય છે? 5મી ભૂમમાં. ઓકે, હવે આપણે આ બંને ચોપાઈને એકવાર રિવિઝન કરીએ અને આજનો જે નવો ટોપિક છે એને આપણે આગળ વધારીએ. તો સૌથી પહેલા કઈ ચોપાઈ બોલશું? ઉઠકે નહાઈએ જમનાજી. બોલશો ને તમે બધા? ચલો 1 2 3 સ્ટાર્ટ. उठके नहिए जमुना जी कीजे सकल सिंगार, सात संबंधी मिलके खेलिए संगे संग बरदार. બસ બસ, બીજી ચોપાઈ. सात शाम नमाजी सात सब जो લ્યો હોત પ્રભાત. સરસ. હવે જ્યારે આપણે ગેમ્સ રમશું ને છેલ્લા અમુક સમયની અંદર, ત્યારે આ ચોપાઈ જો બાયહાટ હશે તો હું તમને ગઈકાલે આપણે કેવી રીતે લખીને કરેલું હતું, આજે આપણે જગ્યા છે અહીંયા આપણે ઊભા થઈને રમવાનું છે, બીજી રીતે રમવાનું છે. એટલે કે તમને એક એક વર્ડ્સ આપવામાં આવશે ચોપાઈનો, અને 2 ચોપાઈ છે તો બધાને એક એક વર્ડ્સ દેવામાં આવશે, એક એક શબ્દ આપીશું અને તમને ખબર હોવી જોઈએ કે 2 માંથી કઈ ચોપાઈની અંદર છો તમે. અને એટલું જ નહીં, તમે કઈ ચોપાઈમાં છો અને આખી ચોપાઈની એક લાઈન બનવી જોઈએ. જેમ કે અહીંયા આપણે ઉઠકે નહાઈએ જમનાજી એ લાઈન ઊભી કરશું, આ બાજુ છે તો ભૂમ 5મી મધ્યકી આપણે એ લાઈનને ઊભી કરશું. એટલે આવી રીતે બધા બાળકોને જો ચોપાઈ મોડે હશે તો આપણે આ ગેમ રમી શકશું. સમજાણો? કોઈ બી તમને મદદ નહીં કરી શકે, કારણ કે તમને તમારો જ વર્ડ ખબર હશે, બીજા કોઈને તમારો વર્ડ ખબર જ નહીં હશે. એટલા માટે તો ચોપાઈ રેડી છે કે નથી? પરિવાર કરવી છે એકવાર? ચલો એકવાર બોલીએ ફટાફટ. ઉઠકે નહાઈએ जमुना जी कीजे सकल सिंगार, मिलके खेलिए संग बरदार. અને બીજી જોડી. भूम 5મી मध्य की है रात, श्री श्यामाजी सात सब લ્યો હોત પ્રભાત. સરસ. હવે આજે આપણે એક નવી વાત શીખવાના છીએ. શ્રી પ્રેરણાજી, જેમના વિષયમાં આપણે ગઈકાલે સાંભળ્યું કે તેઓ અરબ દેશ ગયા. અરબ દેશમાં 5 વર્ષ સુધી તેઓ રહે છે અને ત્યાર પછી જ્યારે પાછા ભારત દેશમાં આવે છે, શ્રી સદગુરુજીને મળે છે. શ્રી સદગુરુ સ્વરૂપ એમને આજ્ઞા આપે છે કે મારા પછી જાગણીનું જે કંઈ કાર્યભાર છે, સખીઓને જગાડવાનું છે, એ તમારે જ કરવાનું છે. આ આજ્ઞા આપી. સદગુરુજી જ્યારે પરમધામ પધારે છે ત્યારે એમની કેટલી ઉંમર હતી? કેટલા વર્ષમાં શ્રી સદગુરુ મહારાજજી ધામ ચાલ્યા હતા? 79. ગઈકાલે આપણે આ પણ નોટ કરી દીધા છે. 69 હતું ને. 69 તો પત્ર હતા. બોલો. ખીચામાં પડ્યા હતા. 74 વર્ષ એટલે કે 74 યર્સ ના હતા ત્યારે શ્રી દેવજીજી મહારાજ પરમધામ પધાર્યા. પરંતુ વાસ્તવમાં જોઈએ તો શ્રી મહારાજજીના દિલમાં જઈને બિરાજમાન થઈ ગયા, દિલમાં જઈને બેઠા, જેથી કરીને ત્યાંથી બધા જ સુંદર સાતની જાગણી કરી શકાય. મને એક વાત કહો, પરમધામમાં કેટલી સખીઓ છે? સીટ માર્કેટ બધા બોલો ને. 12,000. તો બધી 12,000 સખીઓ એક જ જગ્યા પર આવી છે કે અલગ અલગ દેશમાં છે? અલગ અલગ દેશમાં હોવાના લીધે શ્રી પ્રાર્થનાજી અલગ અલગ જગ્યાઓમાં ફરીને, દેશ વિદેશમાં જઈને એ બધા જ સખીઓને જગાડવાની કોશિશ કરે છે. તો આજે જે આપણે શીખવાના છે કે શ્રી પ્રાર્થનાજી કયા કયા જગ્યાઓમાં ગયા, ક્યાં ક્યાં એમણે ભ્રમણ કર્યું અને કોને કોને જાગૃત કરે છે, એના વિશે થોડુંક
આપણે જેવો આપણી પાસે સમય છે એ મુજબ આપણે સંક્ષેપમાં એ વાતને જાણીશું. તો સૌથી પહેલા જ્યારે સદગુરુજીની આજ્ઞા મળી ત્યારે શ્રી મહારાજજી ક્યાં જાય છે? દીપ બંદર. એક જગ્યાનું નામ છે દીપ બંદર. એને આપણે દીવ પણ કહીએ છીએ અને દીપ બંદર પણ કહેવાય છે. વિગતની અંદર એનું નામ દીપ બંદર આવે છે. ત્યાં એક ભાઈ રહેતા હતા. એમનું નામ હતું જયરામ કંસારા. તો આપણે બધાએ થોડુંક આમાં નામ અને જગ્યાનું નામ અને તે કેવી રીતે જાગૃત થયા અને શોર્ટમાં સિમ્પલ વર્ડ્સમાં આપણે યાદ રાખવાનું છે. તો એ જે ભાઈ હતા કાસાર હતા. કાસાર એટલે કાસો હોય ને એને ઓગાળીને એમાંથી વાસણ બનાવે એને શું કહેવાય છે? કાસાર. તો એ જે જયરામભાઈ હતા એ કોણ હતા? કાસાર હતા. સદગુરુ મહારાજજીના પાસે એમણે તાટમ મંત્રની દીક્ષા પણ પ્રાપ્ત કરી હતી. કિંતુ જ્યારે જયરામ કંસરા ભાઈ પોતાના ઘરે પાછા ગયા તો એ તો ભૂલી જ ગયા કે હું તો પરમધામની સખી છું અને સદગુરુ મહારાજજીએ મને જગાડ્યો છે. સદગુરુ મહારાજજીએ મને મંત્ર આપ્યો છે તો મારે ભક્તિ કરવી જોઈએ. આ વાત જયરામ કંસરાભાઈ બિલકુલ જ ભૂલી ગયા. અને જ્યારે ભૂલી ગયા પોતાના ધંધામાં પોતાના વ્યવસાયની અંદર મસ્ત થઈ ગયા હતા. તો ઘણા વર્ષો બાદ જયરામ કંસરા ક્યારે પણ સદગુરુજીના દર્શનાર્થ આવ્યા જ નહીં. શ્રી મહારાજજીને લાગે છે કે મારે જઈ અને ફરીવાર એમની જાગણી કરવી જોઈએ જેથી કરીને જયરામ કંસરા ભાઈ એ ભૂલી ગયા છે તો હું એમને પરમધામની યાદ કરાવું. તો શ્રી પ્રજ્ઞાજી દીપ બંદર જાય છે અને ત્યાં જઈને જયરામ કંસરા ભાઈને પાછું પરમધામની બધી જ યાદ અપાવે છે અને કહે છે કે તમે તો સદગુરુજીના શિષ્ય છો તો તમારે જાગણી કરવી જોઈએ. તમે તો પોતે જ ભૂલી રહ્યા છો. પરમધામની વાતો તમને જ યાદ નથી. આ રીતે શ્રી પ્રાણનાથજી જે સૌથી પહેલી જગ્યામાં ગયા એ જગ્યાનું નામ છે દીપ બંદર. તો આપણે બધા બોલીશું પહેલી જગ્યાનું નામ શું છે? કોની જાગણી કરી એમાં? જયરામ કંસારા. અને જયરામ કંસારા ભાઈનો વ્યવસાય શું હતું? કાંસાના વાસણો બનાવતા કાંસાર હતા. તો આવી રીતે પહેલી જગ્યા થઈ અને હવે જે બીજી જગ્યા છે હું મોટા મોટે જાઉં છું, બહુ વધારે રીતે નહીં જાઉં, પરંતુ જે જગ્યા મુખ્ય છે એ બધાને આપણે સમજીશું. બીજી જે જગ્યા મળઈ. શું નામ છે? મળઈ. તો મળઈ એક એવી જગ્યા છે કે જ્યાં સદગુરુજીએ જગાડેલા એક ભાઈ રહેતા હતા. એમનું નામ હતું પ્રાગમલભાઈ. બધા બોલો જગ્યાનું નામ બોલો. મળઈ. તો જે પ્રાગમલભાઈ હતા એ પ્રાગમલભાઈને સદગુરુજી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. સદગુરુ મહારાજજીએ પ્રાગમલભાઈને કહ્યું હતું કે આપણે બધા જ પરમધામની સખીઓ છે. ત્યારે પ્રાગમલભાઈ ધ્યાન કરવા માટે બેસતા કે હું તો પરમધામની સખી છું. આ વિચાર કરતા કરતા પરમધામની સખીના બધા જ ગુણ એમના અંદર આવી ગયા અને તે પોતે પણ એક સુંદર સખીનું સ્વરૂપ ધારણ કરી લે છે. તો આવી રીતે પ્રાગમલભાઈનું સ્વરૂપ સેનામાં પરિણત થયું. સુંદર સખી રૂપ એમને પ્રાપ્ત થઈ ગયું. તો જ્યારે આવી રીતના પ્રાગમલભાઈ સખીના રૂપમાં પરિણત થઈ ગયા ત્યારે બધા જ લોકો એમને જોવા લાગ્યા. અરે કેટલા સુંદર સખી છે એવું કહેવા લાગ્યા અને પ્રાગમલભાઈનું ઘરેથી બહાર જવું જ મુશ્કેલ થઈ ગયું. ત્યારે એમણે સદગુરુ મહારાજને વિનંતી કરી કે હે સદગુરુ મહારાજ, મારી ઉપર તો આવી આપત્તિ આવી ગઈ કે હું તો પરમધામનું ધ્યાન કરી રહ્યો હતો, સખી રૂપ બની ગયો અને સખી રૂપ બનવા બાદ બધા જ
જ મારા સૌંદર્યને જોયા કરે છે. તો સદગુરુ મહારાજ એમને કહે છે કે તમે તારતમ મંત્ર ઉપર પૂરો ભરોસો રાખીને દરરોજ સવારે સાધના કરો અને તમારા ઘરના મંદિરમાં તમને 7 કોરી મળી જશે. જેમ અત્યારે આપણે રૂપિયા કહીએ, ડોલર્સ કહીએ, એવી રીતના કોરી એ સમયમાં શું હતું? કોરી. કે 7 કોરી ધન તમને એની મેળે જ મળી જશે. તો જે પ્રાગમલભાઈ હતા એમણે કહ્યું કે ઠીક છે, હું મારી સાધના અને મારી ભક્તિ કરતો રહીશ. આવી રીતે પ્રાગમલભાઈ દરરોજ સવારે ઉઠે, ભક્તિ કરે, પ્રાર્થના કરે, ત્યારે એમને સદગુરુ મહારાજના આશીર્વાદથી પોતાના ઘરનું જે પૂજાનું મંદિર હતું, આ મંદિરમાં 7 કોરી દરરોજની એમને મળી જતી. 7 કોરીમાંથી 4 કોરી તો ઘર ખર્ચો ચલાવવામાં જોઈએ અને થોડા અમુક કોરી, 3 કોરી જે હતી એ ભવિષ્યને માટે બચાવીને રાખતા હતા. આવી રીતે આ કોરી વાત આપણે કરી રહ્યા છે કયા ભાઈની? પ્રાગમલભાઈ. તો પ્રાગમલભાઈ કઈ જગ્યાના હતા? કઈ જગ્યાના હતા? મળે બંદરના. તો આવી રીતના આ પ્રાગમલભાઈનો કિસ્સો થયો. એમને પૂજાના મંદિરમાં કેટલું ધન પ્રાપ્ત થતું હતું? દરરોજ 7 શું મળતું હતું? 7 કોરી. આવી રીતે આ દ્રષ્ટાંત ઉપરથી આપણને શું ખબર પડે છે કે આપણે પણ ભક્તિ એવી રીતે કરવી જોઈએ કે સંપૂર્ણ ધ્યાન આપણું રાજ્ય મહારાજજીમાં કેન્દ્રિત થઈ જાય. ધ્યાન આપીને કરવું જોઈએ. હું તમને એક સરસ મજાની વાર્તા કહું, ધ્યાનના ઉપર છે. એક દિવસ તમારા જેવો જ એક સરસ બાળક, અર્જુન નામ હતું, અને એ ખૂબ હોશિયાર હતો ભણવામાં અને હંમેશા સ્કૂલમાં નંબર 1 પણ આવતો હતો. તો ધીમે ધીમે જેમ મોટો થતો ગયો તો લોકોને એના ઉપર ખૂબ સારી અપેક્ષા હતી કે આ તો 10મા ધોરણમાં આવ્યો છે ને, હવે આને ફર્સ્ટ રેન્ક જરૂર આવશે, પહેલો નંબર આવશે. લોકોની ખૂબ અપેક્ષાઓ હતી. અને એના પિતાજી ખેતીવાડી કરતા, તો આખો દિવસ બિચારો જઈ અને ખેતીવાડીમાં પિતાજીની મદદ પણ કરે અને સંધ્યા સમય આવે તો થોડી પૂજા સાધના કરી અને સીધો જ ભણવા બેસી પણ જતો હતો. આવી રીતે દરરોજ ભણતા ભણતા એને પણ પૂર્ણ વિશ્વાસ હતો કે મને બહુ સારા માર્ક્સ આવશે. પરંતુ જે દિવસે રિઝલ્ટ આવ્યું તો બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે બધા વિષયમાં પાસ થઈને સરસ માર્ક્સ આવ્યા, એક વિષયમાં ફેલ થઈ ગઈ. જ્યારે એક વિષયમાં ફેલ થાય તો આખું વર્ષ જ બગડી જાય. હવે જ્યાં પણ પસાર થાય ગામમાં તો લોકો કહે, અરે જો આ તો બહુ જ કહેતો હતો કે હું સ્કોલર છું, બહુ હોશિયાર છું, બહુ સારા સારા માર્ક્સ આવતા હતા, તો કેમ આ ફેલ થઈ ગયો હશે? બધા એકબીજામાં વાતો કરવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા. એ જ્યાંથી પણ પસાર થાય છે ને તો લોકો એની વાતો કરે છે, એને પણ દુઃખ લાગે છે કે બધા મારા વિષયમાં કઈ ને કઈ બોલી રહ્યા છે. તો આ રીતે એને જ્યારે ખૂબ દુઃખ થયું તો એના ટીચર પાસે જાય છે અને ટીચર વયોવૃદ્ધ હતા, વરિષ્ઠ હતા. એટલા માટે એ જે ટીચર હતા એમણે કહ્યું કે બેટા એક કામ કરજે. તો કહે છે, ગુરુજી તમે કયો, હું કરીશ. તું છે ને આવતીકાલે સવારે તારા ઘરેથી નીકળે અને તારા ખેતર સુધી પહોંચે ત્યારે હાથમાં એક દૂધથી ભરેલું માટલું, છલોછલ ભરેલું હોવું જોઈએ. એવું માટલું દૂધથી ભરી અને તું લઈ જજે. ક્યાંથી? ઘરેથી ક્યાં સુધી? ખેતર સુધી. તો અર્જુનને લાગ્યું કે આવું કરવાથી મને શું મળશે, પરંતુ ગુરુજીએ કહેલું હતું તો કરી પણ લીધું. બીજા દિવસે એક માટલું લીધું, દૂધ ભર્યું, છલોછલ એને ભરી દીધું દૂધથી, અને આ માટલું હાથમાં લઈ અને ચાલવા લાગ્યો. ગુરુજી એને કહેલું એક ટીપું પડવું ન જોઈએ. તો એનું પૂરું ધ્યાન ક્યાં હતું? એ
માટલા ઉપર અને દૂધ ઉપર એક ટીપું પણ બહાર ન પડવું જોઈએ. ગુરુજીએ કહેલું છે. હવે એ નીકળે છે ઘરેથી અને ખેતર સુધી પહોંચે છે. જ્યારે ખેતર સુધી પહોંચ્યો તો આખા રસ્તામાં કેટલા બધા લોકો એને મળ્યા અને કેટલા બધા લોકો એને જોઈને ટીકા ટિપ્પણી પણ કરે છે. પણ એનું ધ્યાન ક્યાં હતું? તો રોજ એ જ્યારે નીકળે છે તો લોકો વાતો કરે છે, એના કાનમાં જાય છે. પણ આજે એનું સંપૂર્ણ ધ્યાન માટલામાં હતું કે દૂધનું એક ટીપું ન પડી જાય એનામાં હતું. એટલા માટે એક પણ શબ્દ લોકોનો સાંભળી નથી શકતો. એનું ધ્યાન જ ત્યાં નથી હોતું. ધ્યાન તો લક્ષ્યમાં છે. આ રીતે એ જ્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે, ખેતર સુધી પહોંચે છે, તો એ ટીપું એને પડવા ન દીધું અને પછી સંધ્યા સમયમાં ગુરુદેવને જઈને મળે છે. ગુરુજીને જઈને કહ્યું કે આપે જે રીતે મને કહેલું મેં એવી જ રીતે માટલું ભરીને મેં પહોંચાડી દીધું. તો ગુરુજી કહે છે, શું તને લોકોની વાતો સંભળાય? ત્યારે અર્જુન કહે છે, આજે મને કોઈ વાત સંભળાઈ નથી, કારણ કે લોકો કઈ ને કઈ ટીકા ટિપ્પણી કરતા હોય, પરંતુ મારું પૂરું ધ્યાન તો મારા લક્ષ્યમાં હતું. તો મને કોઈની નિંદા, કોઈની ચુગલી, કોઈની ટીકા ટિપ્પણી કોઈ જ સંભળાયું નથી. હું ફક્ત ને ફક્ત મારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત હતો. તો ગુરુજી કહે છે કે જીવનની દેખાય, પરંતુ જો તમારું ધ્યાન લક્ષ્યમાં નહીં હોય તો પછી શું દેખાશે? ઓલાએ આમ કહ્યું, ઓલાએ ફલાના કહ્યું અને મારી આવી રીતની વાતો કરી. પરંતુ જેનું ધ્યાન લક્ષ્ય ઉપર કાયમ છે, કેન્દ્રિત છે, એના માટે આ કોઈ વસ્તુ માયને રાખવાની નથી. તો એટલા માટે ગુરુદેવે એને કહ્યું કે જેમ આપણે કેમેરો લઈએ, આપણા મોબાઈલનો કેમેરો લઈએ અને આપણને ફોટો પાડવાનો છે અને ઘણી બધી વસ્તુ બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહી છે, પણ આપણે વ્યક્તિનો જ ફોટો પાડવાનો છે. વસ્તુ આજુબાજુની કોઈ આપણી ન જોઈએ. તો આપણે શું કરીએ? કેમેરામાં ફોકસને આપણે સેટ કરી લઈએ કે આ જ વ્યક્તિનો ફોટો આવે. માટે એ સમયમાં શું થાય કે આજુબાજુની પાછળની કોઈ પણ વસ્તુ હોય એ બ્લર થઈ જાય, ધૂંધળી થઈ જાય, દેખાય જ નહીં. બિલકુલ એવી રીતે જો તમે તમારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત રહેશો, લક્ષ્ય શું હોઈ શકે? ભણવાનું લક્ષ્ય છે, ભક્તિનું લક્ષ્ય છે, રાજ્ય સમાજના ચરણ કમળ એ લક્ષ્ય છે. તો જો તમે તમારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત રહેશો તો પછી કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ હોય, કોઈ પણ અવાજ થાય, વગેરે કંઈ પણ થાય, પરંતુ તમને એનાથી ફરક નહીં પડશે. જો તમારું ધ્યાન લક્ષ્યમાં નહીં હોય તે બધું જ દેખાયા કરશે, હે ને? એટલે આપણા માટે શું જરૂરી છે કે આપણે આપણા લક્ષ્ય ઉપર ફોકસ રાખીએ, આપણે કેન્દ્રિત રહીએ. હવે મને કહો કે જે ભાઈ પ્રાગમલ ભાઈની આપણે વાત કરી, એ પણ શેનામાં કેન્દ્રિત હતા? પોતાના સખીના સ્વરૂપમાં કેન્દ્રિત હતા, પરમધામની અંદર. એટલા માટે એમને બીજું કશું જ ન દેખાયું અને તે સ્વયં પણ સખી રૂપ બની ગયા. આપણે પણ જીવનની અંદર કોઈ પણ આપણું લક્ષ્ય હોય, ચાહે ભણતરનું લક્ષ્ય લ્યો તમે, ચાહે ધર્મનું લ્યો, કોઈ પણ લક્ષ્ય લ્યો, પરંતુ એમાં ફૂલ આપણું ફોકસ, અટેન્શન એની ઉપર જ હોવું જોઈએ. સમજણ પડી બધાને? તો હવે આપણે પ્રાણાજી મહારાજના વિષયમાં વાત કરી રહ્યા હતા કે શ્રી પ્રાણાજી પહેલી જગ્યા કઈ જગ્યા હતી? બધા બોલો, રિવિઝન કરો. દીપબંદર. બીજી જગ્યા મળઈ બંદર. દીપબંદરમાં કોની જાગરણ કરી? જયરામ કંસારા. અને મળઈ બંદરની અંદર કોની જાગરણ કરી? પ્રાગમલભાઈ. પ્રાગમલભાઈ તો જાગેલા હતા. પ્રાગમલભાઈનું ઉદાહરણ લઈને જે બીજા ત્યાંના સ્થાનિક લોકો હતા એમને સમજાવીને એમની જાગણી શ્રી પ્રાણાજીએ કરી. ત્યાંથી એક હજી મુખ્ય સ્થાન છે જેને કહેવાય છે ઠઠ્ઠાનગર. બોલાશે? ઠઠ્ઠાનગર બોલો. ઠઠ્ઠાનગરમાં શ્રી પ્રાણાજી જ્યારે ગયા તો દેવચંદ્રજી મહારાજના એક બહુ પ્રમુખ શિષ્ય ત્યાં રહેતા હતા.
એમનું નામ હતું નાથા જોશીભાઈ. શું નામ હતું? નાથા જોશીભાઈ જે છે સદગુરુજીના સમયના એક પ્રમુખ વ્યક્તિ હતા, એમના આગળ પડતા શિષ્ય. તો જ્યારે શ્રી પ્રાણનાથજી ઠઠ્ઠાનગરમાં પહોંચ્યા, નાથા જોશીભાઈના સાથે મળે છે અને અમુક દિવસો સુધી અહીંયા રહ્યા. હવે એમના મનમાં આવ્યું કે મારે અહીંથી વિદેશ જવું છે. વિદેશ યાત્રા માટે નાવમાં બેઠા પણ ખરા, પરંતુ તોફાન લાગી જાય છે અને એટલા માટે ઉલટી દિશામાં હવા ચાલે છે. તો જે દિશાથી જે જગ્યા પરથી નાવમાં બેઠા હતા પાછા એ જ જગ્યા ઉપર આવી જાય છે. નાવ આગળ જઈ શકતી જ નથી. ત્યારે શ્રી પ્રહલાદજીને સમજાયું કે રાજ્ય મહારાજજીનો આદેશ હુકુમ થયો નથી, અહીંયા જરૂર કોઈ કામ બાકી છે. શ્રી પ્રહલાદજી પાછા ઠઠ્ઠાનગર આવી ગયા. ક્યાં જવા માટે નીકળેલા હતા? વિદેશ જવા, વિદેશમાં મસ્કત જવા માટે નીકળ્યા હતા. પરંતુ નાવમાં આગળ નાવ ચાલી ન શકી, તોફાન આવ્યું. તો શ્રી પ્રહલાદજી પાછા ઠઠ્ઠાનગર આવ્યા. હવે જ્યારે ઠઠ્ઠાનગર આવે છે તો ધ્યાનથી સાંભળજો. અહીંયા બે એવા પ્રમુખ લોકો હતા જેમની જાગૃતિ શ્રી પ્રહલાદજીના હાથે થઈ. એમાંથી એકનું નામ ચિંતામણીભાઈ છે અને બીજાનું નામ શ્રી લાલદાસજી મહારાજ છે. આમાં એનું ચિત્ર પણ છે, પેલું અલગ અલગ સ્લાઇડ્સ છે ને, એક કાઢજો. આને વિતક પિક્ચર્સ હતા ને, આને આ જે દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યું છે, આમાં જે હાથ જોડીને ઉભા છે એક સંત છે. એમનું નામ છે ચિંતામણી. તો ચિંતામણી સંત જે હતા એ કબીર સંપ્રદાયના સંત છે. શ્રી પ્રહલાદજીએ કબીર સાહેબની વાણી દ્વારા એમની જાગણી કરી દીધી. તો જે ચિંતામણી સંત છે એની જાગૃતિ કઈ જગ્યામાં થઈ હતી? કયા નગરમાં? ઠઠ્ઠાનગરમાં. તો ચિંતામણીજી આવી અને શ્રી પ્રહલાદજીના ચરણોમાં પ્રણામ કરે છે અને એમના શિષ્ય બને છે. ચિંતામણી પોતે એક સંત હતા અને ચિંતામણીજીના પોતાના ઘણા બધા શિષ્યો હતા. જ્યારે તેઓ શ્રી પ્રહલાદજીના ચરણોમાં આવે છે ત્યારે એમના ઘણા બધા શિષ્યો પણ શ્રી પ્રહલાદજીના અનુયાયી બની જાય છે, દાસ બની જાય છે. આવી રીતે ઠઠ્ઠાનગરમાં ચિંતામણીજીની જાગણી થઈ. તેઓ કયા સંપ્રદાયના હતા? એમના ગુરુ કોણ? કબીર સાહેબ. સંત કબીર એમના ગુરુ છે અને તેઓ કબીર સંપ્રદાયના હતા. આવી રીતે શ્રી પ્રહલાદજીએ ચિંતામણીજીની જાગણી કરી હતી. બીજું નેક્સ્ટ પિક્ચર એક લેજો. આ જે છે એમનું મૂળ નામ લક્ષ્મણ શેઠ છે અને સમાજની અંદર આપણે સૌ કોઈ એમને લાલદાસજી મહારાજ તરીકે ઓળખીએ છીએ. આમની જાગણી પણ ઠઠ્ઠાનગરમાં થઈ હતી. આ જે લક્ષ્મણ શેઠ હતા એ વ્યાપાર કરવા માટે, બિઝનેસ કરવા માટે ઠઠ્ઠાનગર ગયા હતા અને ત્યાં એમનું બહુ જ મોટું ગોદામ હતું. એ ગોદામમાં તેઓ પણ ઘણા લોકોને ભેગા કરી અને ચર્ચા સંભળાવતા હતા. શ્રી પ્રહલાદજીના વિષયમાં
સાંભળ્યું તો એ પણ શ્રી પ્રજ્ઞાજીના દર્શન કરવા માટે ગયા અને ત્યાં જઈને એમની આત્મા જાગૃત થઈ ત્યારે પ્રજ્ઞાજીના અનુયાયી બની ગયા. ત્યારબાદ આ જે લક્ષ્મણ શેઠ છે એમને જ શ્રી પ્રજ્ઞાજીએ નામ આપી દીધું છે લાલદાસજી મહારાજ. બધા બોલજો, કયું નામ આપ્યું? લાલદાસજી મહારાજજીનું આપણા કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર બહુ જ મોટું યોગદાન છે. લાલદાસજી મહારાજજીએ એક સરસ મજાનો ગ્રંથ લખ્યું છે. શું લખ્યું? બધા બોલો. ગ્રંથ લખ્યું છે. જે ગ્રંથનું નામ છે વિતક સાહેબ. વિતક સાહેબ એટલે શું છે કે સદગુરુજીને પ્રજ્ઞાજીની જીવની એની અંદર લખેલી છે. જીવન કથા એની અંદર લખેલી છે. એને કહેવાય છે વિતક સાહેબ. અને વિતક સાહેબની રચના કોણે કરી છે? શ્રી લાલદાસજી મહારાજ. તો એમની જાગણી ઠઠ્ઠાનગરમાં થઈ. અહીંયા સુધી થોડું સમજાઈ રહ્યું છે ને બધાને? હું પૂછું ફટાફટ. શ્રી પ્રજ્ઞાજી જે પેલી જગ્યામાં ગયા એ જગ્યાનું નામ શું હતું? પેલી જગ્યામાં દીપબંદર. દીપબંદરમાં એમણે કોની જાગણી કરી? જયરામભાઈ કંસારા. એના પછી જે બીજી જગ્યામાં ગયા એ જગ્યા કઈ હતી? મળઈ બંદર. એ આપણે મળઈ પણ કહી શકાય, મળઈ બંદર પણ કહી શકાય. ત્યાં કયા ભાઈ રહેતા હતા મળઈમાં? લાલભાઈ. શું નામ એ ભાઈનું? પ્રાગમલભાઈ. તો પ્રાગમલભાઈ જે હતા તારતમ્યને જપતા જપતા ધ્યાન કરતા કરતા એમનામાં શું પરિણત થયું? શું બદલાઈ ગયું? એ તો સખી બની ગયા. અને સદગુરુજીના આશીર્વાદથી એમને દરરોજ સવારે જ્યારે પૂજા પૂરી કરે, સાધના કરે ત્યારે એમને શું મળી જતું? સાત કોરી મળતી હતી. અને જેનાથી એમનો ઘર અને સંસાર ચલાવી શકતા હતા. આ રીતે પ્રાગમલભાઈની જાગણી સદગુરુજીના હાથે થઈ. પરંતુ પ્રાગમલભાઈનું ઉદાહરણ આપીને શ્રી પ્રજ્ઞાજીએ બીજા ઘણા બધા લોકોને ત્યાંના સ્થાનિક જનોને જગાડ્યા હતા. શ્રી પ્રજ્ઞાજી ત્રીજી કઈ જગ્યામાં ગયા હતા? ઠઠ્ઠાનગરમાં. ત્યાં કોણ રહેતા? જે પ્રમુખ હતા સદગુરુજીના સમયથી. બોલો, જાતે કીધું હમણાં ઠઠ્ઠાનગર તે જ કીધું. હા બોલ. કોના ઘરે ગયા? પેલા કોના ઘરે ગયા હતા? ઠઠ્ઠાનગરમાં કોના ઘરે ગયા હતા? નાથાભાઈ જોશીના ઘરે ગયા. ત્યાંથી નીકળીને કઈ જગ્યામાં જવા માટે શ્રી પ્રજ્ઞાજી નીકળ્યા? નાવમાં બેઠા. કઈ જગ્યામાં જવા? વિદેશમાં. વિદેશમાં જગ્યાનું નામ બધા યાદ છે તમને? ત્યાં આવ્યું છે કે યાદ છે? કોઈને યાદ છે? વિદેશમાં કઈ જગ્યા પર? અરબ નથી. બોલો. મસ્કત. મસ્કતમાં જવા માટે શ્રી પ્રજ્ઞાજી નાવમાં બેઠા. પરંતુ નાવ આગળ ચાલી શકી? શું થયું? પાછી આવી ગઈ. કારણ કે ઊંધી દિશામાં પવન લાગ્યો, તોફાન આવ્યો, નાવ પાછી આવી ગઈ. અને શ્રી પ્રજ્ઞાજી ફરી કઈ જગ્યામાં આવ્યા? ઠઠ્ઠાનગરમાં આવ્યા. જ્યારે શ્રી પ્રજ્ઞાજી ઠઠ્ઠાનગર આવે છે તો પ્રજ્ઞાજીને શું સંકેત મળ્યો? કેમ એમને પાછું આવવું પડ્યું અહીંયા? શ્રી પ્રજ્ઞાજીને ઠઠ્ઠાનગર પાછું કેમ આવવું પડેલું? ત્યાં બે મુખ્ય પરમધામની સખીઓ છે. એમને જાગૃત કરવાનું બાકી હતું. તો પેલા જે બે નામ છે, પહેલું નામ કયું છે? ચિંતામણી. ચિંતામણીજી કોણ હતા?
સંત હતા અને કયા સંપ્રદાયના હતા? કબીર કબીર લે કબીર સંપ્રદાયના. તો ચિંતામણીજી શું એકલા જાગૃત થયા કે એમના ઘણા બધા શિષ્યોને લઈને આવ્યા ધર્મમાં? એકલા જ ધર્મમાં આવ્યા કે શિષ્યોની સાથે આવ્યા ધર્મમાં? બોલો. શિષ્યોની સાથે આવ્યા, કારણ કે તે પોતે ગુરુ હતા ને, તો એમના જેટલા અનુયાયીઓ હતા એમને પણ બીજા ધર્મની અંદર એમણે સામેલ કરી દીધા અને બધા જ પ્રાણનાજીના શિષ્ય બની ગયા. આવી રીતે ચિંતામણીજીની જાગૃતિ થઈ અને બીજી કોની જાગૃતિ થઈ હતી? લાલાજી મહારાજ. શ્રી લાલાજી મહારાજે આપણા કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર બહુ મોટું યોગદાન આપ્યું છે. તો એ શું છે? જે યોગદાન આપ્યું છે એ શું છે? યાદ છે? શ્રી વિતક સાહેબ. શ્રી વિતક સાહેબમાં શું જાણવા મળે છે? શું લખેલું છે? સદગુરુજીના વિષયમાં બેટા બોલતો. સદગુરુ મહારાજ અને શ્રી પ્રાણનાજી એમનું જીવન ચરિત્ર એ વિતક સાહેબની અંદર બતાવ્યું છે. તો આવી રીતના લાલાજી મહારાજના વિષયમાં આપણે વાત કરી. એમનું મૂળ નામ શું હતું? લક્ષ્મણદાસ એમનું નામ શું હતું? લક્ષ્મણદાસ શેઠ. લક્ષ્મણ શેઠ. અને એમનું બીજું નામ જે ધર્મનું નામ આપ્યું હતું એ છે શ્રી લાલાજી મહારાજ. બરાબર છે? આ થોડું આપણે લખીશું. મારે એક બે પ્રસંગ હજી કહેવાના છે જે બહુ જ સુંદર પ્રસંગ છે વિતકની અંદરના. તો નેક્સ્ટ બીજું આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ મસ્તકની વિતકનું દ્રશ્ય છે. શ્રી પ્રાણનાજી જ્યારે મસ્તક ગયા હતા ત્યારે મસ્તકમાં એક ભાઈ એમને મળે છે. એમનું નામ હતું માવજીભાઈ. જે માવજીભાઈ હતા એ પણ શ્રી પ્રાણનાજી કોણ છે? મહેરાજ ઠાકોર છે. તો માવજીભાઈ પણ કોણ હતા? માવજીભાઈ ઠાકોર જ હતા. તો એક જ જાતિના હોવાના કારણે એમણે શ્રી પ્રાણનાજીને સરસ મજાનો હોલ આપ્યો જેથી કરીને ત્યાં શિબિર લગાવી શકે, ત્યાં ચર્ચા કથા કરી શકે. એના માટે બહુ સરસ મજાની સુવિધા એમણે આપેલી. પણ એક દિવસ એવું થયું કે પ્રાણનાજી મહારાજજી ચર્ચા કરતા હતા અને માવજીભાઈએ અમુક શબ્દો સાંભળ્યા. તો માવજીભાઈને શું લાગ્યું કે મને ખીજાઈ રહ્યા છે, મને કહી રહ્યા છે શ્રી પ્રાણનાજી. અને ત્યારે માવજીભાઈ જે હતા એ રિસાઈ જાય છે. નાના બાળકો હોય, તમે ઘરમાં જોયું હશે કે બિલકુલ નાના બાળકો જ્યારે રિસાઈ જાય ને તો શું કરે? એ બહાર આવે જ નહીં, એક ખૂણામાં જઈને બેસી જાય કાં તો જઈને સૂઈ જાય છે કે નહીં? એવી રીતના જે માવજીભાઈ હતા એ રિસાઈ ગયા. કોનાથી રિસાઈ ગયા હતા? શ્રી પ્રાણનાજીથી રિસાઈ ગયા હતા. અને રિસાઈ ગયા તો એ પણ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા અને કહે છે કે આજે હું ચર્ચા સાંભળવા માટે નહીં જાઉં, આજે શિબિર ભરવા માટે નહીં જાઉં. તો જઈને જેમ જ સૂઈ ગયા. અડધી રાત પડી. હવે ધ્યાનથી સાંભળજો કે જ્યારે અડધી રાત પડી સૂતા હતા ત્યારે શ્રી કૃષ્ણજી આવે છે અને શ્રી કૃષ્ણજી એમને જગાડે છે. જ્યારે માવજીભાઈ જાગ્યા ત્યારે માવજીભાઈને એક લાફો માર્યો. અહીંયા શું દેખાય છે? એક હાથ દેખાય છે ને? એક લાફો મારીને કહ્યું કે તમે કોનાથી રિસાયા છો? તમે શા માટે રિસાયા છો? તમને મેં અહીંયા શા માટે મોકલ્યા છે? તો માવજીભાઈ કહે છે મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા આપો કે હું પ્રાણનાજીથી રિસાયો. એ તો મારા સારા માટે જ કંઈક કહી રહ્યા હતા પરંતુ સમજી ન શક્યો અને રિસાઈ ગયો. ત્યારે
શ્રી કૃષ્ણજી શ્રી રાજી મહારાજજી આવી અને એવો લાફો આપે છે કે પછી એક જ લાફામાં માવજીભાઈ સમજી ગયા કે અરે મારી તો ભૂલ છે, મારે શિબિરમાં જવું જોઈએ. શ્રી પ્રાણનાથજી ચર્ચા કરે છે તેમાં મારે અવશ્ય જવું જોઈએ. હવે શ્રી કૃષ્ણજી કહે છે કે હવે તમે જશો કે નહીં શિબિરમાં? પ્રાણનાથજીની ચર્ચામાં જશો કે નહીં? જો નહીં જાઓ ને તો બીજા ગાલો પર આપી દઈશ સમાન. તો માવજીભાઈ કહે છે મારી ભૂલ થઈ અને તરત જ ઉઠ્યા, શ્રી પ્રાણનાથજીના પાસે ગયા, ખૂબ જ વિનય કરે છે, પ્રાર્થના કરે છે કે મારી ભૂલ થઈ, મને અહંકાર આવ્યો હતો અને અહંકારવશ હું તમારા પાસે આવ્યો નહીં, મેં ચર્ચા ન સાંભળી, પરંતુ અમારી ભૂલ છે. જ્યારે આવી રીતે ભૂલને સ્વીકાર કરે છે, શ્રી પ્રાણનાથજી પણ એમને ક્ષમા આપે છે. પરંતુ આ જ્યારે લાફો પડ્યો ને ત્યારથી લઈને માવજીભાઈ એટલા પાકા બની ગયા, શ્રી પ્રાણનાથજીમાં એટલા વિશ્વાસ લઈને આવે છે કે ધર્મની અંદર હોય, પ્રાણનાથજીમાં હોય, સુંદર સાતજીમાં હોય, પૂર્ણ વિશ્વાસ એમના અંદર જાગૃત થઈ જાય છે. અને માવજીભાઈ પેલા કેવા હતા? કાચા પાકા હતા, એમાંથી પાક્કા બની ગયા, મજબૂત બની ગયા. આપણે કાચા પાકા રહેવું છે કે પાક્કા બનવું છે? પાક્કા બનવું છે ને, મજબૂત બનવું છે ને, તો પછી આવશે ક્યારે ને ક્યારે. હા, માવજીભાઈના પ્રસંગ ઉપરથી આપણને શું સમજમાં આવે છે કે જો આપણે ભૂલ કરીએ તો પરમાત્મા આપણા ભૂલને સુધારવા માટે આપણું માર્ગદર્શન કરતા જ હોય છે. પણ આપણે એમના સંકેતને સમજવું પડે. જો આપણે એમના સંકેતને સમજી જઈએ તો પરમાત્મા આપણી પર કૃપા કરે છે અને કૃપા કરીને આપણને ઓર આગળ વધારે છે ધર્મ માર્ગની અંદર. તો આ માવજીભાઈ ક્યાંના હતા? કઈ જગ્યાના હતા? માવજીભાઈ કઈ જગ્યાના હતા? 79 મસ્કત બંદરના હતા. બધાનું ધ્યાન છે ને અહીંયા કે બધાનું ધ્યાન લાફામાં હોય છે? માવજીભાઈ જે છે મસ્કત બંદરના છે અને એમણે બધું જ શ્રી પ્રાણનાથજીને આપ્યું, પરંતુ અહંકાર કરવાના લીધે ભૂલ પડી. તો પરમાત્માએ આવી અને લાફો મારીને પણ એમને સુધારી દીધા. હવે આપણે જે વાત કરવાના છીએ એ બહુ સરસ મજાનો એક પ્રસંગ છે. નેક્સ્ટ સ્લાઇડ. આગલી જગ્યા, નેક્સ્ટ જે જગ્યા છે શ્રી પ્રાણનાથજી ત્યાં ગયા, એનું નામ છે આબાસી બંદર. બધા બોલજો, કઈ જગ્યામાં ગયા? મસ્કત બંદર થી કઈ જગ્યાએ ગયા? આબાસી બંદરમાં. જ્યારે આબાસી બંદરમાં જાય છે તો ત્યાં એક બહુ મોટા શેઠ રહેતા હતા અને આ જે શેઠ છે એમનું નામ હતું ભૈરવ શેઠ. શું નામ હતું? ભૈરવ શેઠ. ભૈરવ શેઠે બધા લોકોને લાભ મળે તે માટે એક સરસ મજાનો હોલ પ્રાણનાથજીને ચર્ચા સત્સંગ કરવા માટે આપ્યો અને બધા જે લોકો આવતા ચર્ચા સાંભળવા માટે એમના સહયોગ માટે થઈને ભોજનની વ્યવસ્થા હોય, નાસ્તા પાણીની વ્યવસ્થા હોય, એ બધું જ આ ભૈરવ શેઠ કરવા લાગ્યા. પરંતુ જ્યારે ભૈરવ શેઠ પોતે ચર્ચા સાંભળવા માટે બેસે છે તો એમના અંદર એક વ્યસન હતું. અને વ્યસન શું હતું કે જેવી રીતે આજકાલ તમે લોકોએ જોયું હશે કોઈ ધૂમ્રપાન કરે છે, એટલે કે સિગરેટ હોય, બીડી હોય કે એવું કંઈક સેવન કરે છે, એવી રીતના આ ભૈરવ શેઠ જે હતા એ હુક્કો પીતા હતા. જેવી રીતના આ દેખાઈ રહ્યું છે એવું હવામાં જે છે ઝૂમ કરીને બતાવું છું. આ નશો કરવાની વસ્તુ ભૈરવ શેઠ એનું સેવન કરતા હતા. જ્યારે પણ ભૈરવ શેઠ ચર્ચા સાંભળવા માટે બેસતા તો એમનું પૂરું ધ્યાન આ જ વસ્તુની અંદર રહી જતું. તો એક દિવસ
શ્રી પ્રાણનાથજી એમને સમજાવવા માટે કહે છે કે તમારા જીવનમાં અગર કોઈ પણ વ્યસન હોય તો એ વ્યસન દ્વારા તમારો ઉદ્ધાર ક્યારે પણ થતો નથી. તો વ્યસન મુક્ત બનાવવા માટે શ્રી પ્રાણનાથજીએ ભૈરવ શેઠને બોલાવીને કહ્યું કે હે ભૈરવ શેઠ, તમે મારી વાતને ધ્યાનથી સાંભળજો. અગર તમે મારા કયા પ્રમાણે 1 મહિના સુધી, કેટલા સમય? 1 મહિના સુધી જો તમે અમુક વાતની પરહેજી પાડશો, હું જે કહું એ ખાશો અને હું જેને ના પાડું એ નહીં ખાતા, કોઈ વ્યસન નહીં કરતા, જો તમે 1 મહિના સુધી કોઈ પણ પ્રકારના વ્યસન, કોઈ પણ પ્રકારની ગલત આદત સિવાય તમે રહેશો તો ઘરે બેઠા બેઠા હું તમને પરમાત્મા રાજી મહારાજના ચરણ કમલની પ્રાપ્તિ કરાવી દઈશ, તમને રાજ્યના દર્શન કરાવી દઈશ. તો જ્યારે આવી રીતના શ્રી પ્રાણનાથજીએ ભૈરવ શેઠને આ વાત કરી તો ભૈરવ શેઠ કહે છે કે હે પ્રાણનાથજી, હું તો બહુ મોટો પાપી છું, હું તો વ્યસનો કરું છું, મારી તો ખરાબ આદતો છે, ન ખાવાનું ખાઉં પણ છું, તો હું કેવી રીતે પરમાત્માના દર્શન પ્રાપ્ત કરી શકું છું? શ્રી પ્રાણનાથજી એને જવાબ આપતા કહે છે કે તમે એ જ ખાઓ, એ જ કરો જે હું તમને કહું છું, કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરતા. ભૈરવ શેઠ તરત જ વાતને માની જાય છે અને ભૈરવ શેઠે મહિના માટે પ્રાણનાથજી જે જે કહી રહ્યા છે એ બધું જ કરવાનો દૃઢ સંકલ્પ લઈ લીધો. જ્યારે ભૈરવ શેઠ આવી રીતના સંકલ્પ લે છે ને ત્યારે શ્રી પ્રાણનાથજી એમને ચર્ચા સંભળાવવા લાગે છે. અને જ્યારે ચર્ચા સંભળાવવા લાગ્યા ત્યારે મહિના માટે કહેલું હતું ને કે કોઈ પણ વ્યસન નહીં કરતા, પરંતુ પહેલા નહીં, બીજા નહીં અને ત્રીજા દિવસે ભૈરવ શેઠ પોતે જ બોલી ઉઠે છે કે મને તો ભગવાનના ચરણોની પ્રાપ્તિ થઈ ગઈ. સમય કેટલો આપ્યો તો પ્રાણનાથજીએ? 1 મહિનાનો. પણ ત્રીજા જ દિવસે ભૈરવ શેઠ પોતે જ બોલી ઉઠ્યા કે મને તો ભગવાનના ચરણોની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારે એ પોતે જ કહે છે કે આજથી પછી ક્યારે પણ હું કોઈ પણ જાતનો વ્યસન નહીં કરું, કારણ કે જો કોઈ પણ જાતનો વ્યસન કરીએ છીએ તો આપણા મનમાં વિકાર ઉત્પન્ન થઈ જાય, નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ જાય અને નકારાત્મક ઉર્જાઓ જો આવી જાય તો આપણો ઉદ્ધાર ક્યારે ન થઈ શકે, ભગવાનના દર્શન આપણને ક્યારે ન થઈ શકે. એટલા માટે ભૈરવ શેઠ પોતે જ કહે છે કે આજ પછી ક્યારે પણ હું કોઈ વ્યસન નહીં કરું. શ્રી પ્રાણનાથજીએ ભૈરવ શેઠને વ્યસન મુક્ત કરી દીધા. સમજણ પડી બધાને? વ્યસન કરવા જોઈએ કોઈએ પણ? કોઈ બી જાતનું વ્યસન હોય તો એ જીવનની અંદર ખૂબ જ નુકસાનદાયક હોય છે. વિશેષ કરીને યુવાનોને આ સંદેશ જાય છે કે તમે કોઈ પણ ગલત વ્યક્તિના સંગમાં જાઓ તો એ પોતે તો ગલત કરતો હોય અને આપણને પણ ગલત જ શીખવાડે. પરંતુ એવા સમયની અંદર જો આપણે એવું વિચારીએ કે એ તો મારો મિત્ર છે અને મારે કરવામાં શું જાય છે, એક બે વાર આપણે મિત્રની સાથે કંઈ પણ ગલત કરીએ તો એ જ આપણા જીવનની અંદર આદત બની જતી હોય છે અને એ વ્યસન ખૂબ જ નુકસાન આપણને આપે છે. એટલા માટે શ્રી પ્રાણનાથજી ભૈરવ શેઠને સુધારે છે, વ્યસન મુક્ત કરે છે અને એમનું જે જીવન છે એ ભક્તિમય બની જાય છે. કેવું બને છે? ભક્તિમય બની જાય છે. તો આવી રીતના આ પ્રસંગ, આપણે ક્યાંનો પ્રસંગ સાંભળી રહ્યા હતા હમણાં? ભૈરવ શેઠની વાત કઈ જગ્યાની? આવાસી બંદર. બરાબર. આનાથી પહેલા આપણે ક્યાંની વાત સાંભળી? આનાથી પહેલા
મસ્કત બંદર. મસ્કત બંદરમાં કોણ રહેતા હતા? આ બોલ બેટા. માવજીભાઈ અને લાખો કોને પડે છે? લાખો કોને પડ્યો? આ બોલ બેટા તું બોલ. માવજીભાઈને. ખૂબ સરસ. તો માવજીભાઈને લાખો શા માટે પડ્યો તો? 80.5%. શ્રી પ્રાણનાથજી રિસાઈ જવાના કારણે અહંકાર આવ્યું, એના કારણે એમને લાફો પડે છે. અને કોણ આવ્યા હતા લાફો મારવા માટે? કોણ આવ્યા હતા? શ્રી કૃષ્ણ સ્વયં આવે છે અને એમને લાફો મારી અને એમની ભૂલને સુધારે છે. ત્યાર પછી માવજીભાઈ શ્રી પ્રાણનાથજીના પાસે ગયા. તેમણે શું કહ્યું એમને? માવજીભાઈ પ્રાણનાથજી પાસે ગયા. તેમણે શું કહ્યું? મને ક્ષમા આપો, મને માફ કરો, કારણ કે મારાથી ભૂલ થઈ. હવેથી ક્યારે આવી ભૂલ નહીં કરું. અને જ્યારે આ પ્રસંગ બન્યો એના પછી માવજીભાઈ માં શું પરિવર્તન આવે છે? કેવા બની જાય છે? પાક્કા બની જાય છે. અત્યાર સુધી કેવા હતા? કાચા પાકા હતા, પરંતુ હવે કેવા બની ગયા? દ્રઢ પાક્કા બની ગયા છે. આવાસી બંદરમાં કયા શેઠની જાગણી પ્રાણનાથજીએ કરી? ભૈરવ શેઠ. ભૈરવ શેઠ ને કેટલા મતલબ કે કોઈ વ્યસનો હતા કે પછી ભૈરવ શેઠ એક સારા માણસ હતા? વ્યસનો એમને બિલકુલ. તો ભૈરવ શેઠની અંદર ઘણા બધા વ્યસનો હતા. અને જ્યારે પણ તે ચર્ચા સાંભળવા માટે બેસતા ત્યારે કેવી રીતે બેસતા હતા? એનું ધ્યાન શેમાં હતું? શેમાં હતું? હા બોલ બેટા. શેમાં? ભૈરવ શેઠનું ધ્યાન ના સેવામાં ન હતું. ક્યાં હતું? બોલ. વ્યસનમાં હતું. જે હુક્કો પીતા હતા ને એમાં હતું. આપણે હુક્કાનું અહીંયા દ્રશ્ય પણ જોયું. હુક્કો પીવામાં જ એમનું ધ્યાન હતું. શ્રી પ્રાણનાથજીએ એમને કેટલા સમય સુધી કોઈ પણ વ્યસન કરવાની ના પાડી? 1 મહિના સુધી. ભૈરવ શેઠે શ્રદ્ધા રાખીને આ વાતનું પાલન કર્યું ત્યારે કેટલા દિવસમાં એમને રિઝલ્ટ મળ્યું? હા બોલો. 3 જ દિવસમાં. 3 દિવસમાં ભૈરવ શેઠ શું બોલે છે? શું કહે છે? ત્રીજા દિવસે શું બોલી બેઠા? હા સરસ. મને તો શ્રી રાજા મહારાજના દર્શન થઈ ચૂક્યા છે. અને બીજું એ શું કહે છે? હજી એક વાત કહે છે. શું કહે છે? ચરણોની પ્રાપ્તિ થઈ ગઈ. એક હજી વસ્તુ કહે છે. વ્યસનના વિષયમાં શું કહે છે? વ્યસનના વિષયમાં શું કહે છે ભૈરવ શેઠ? મેં આજીવન બધા વ્યસનો છોડી દીધા. પ્રાણનાથજીએ તો 1 મહિના માટે પરેશ પાડવાની કીધી, પરંતુ ભૈરવ શેઠે આજીવન બધા જ પ્રકારના વ્યસનોને ત્યાગી દીધા, છોડી દીધા. તો આ રીતે આપણે જે આ કથા છે ભૈરવ શેઠના વિષયમાં એ પણ સાંભળી. તો ઠેર ઠેર બધાને જગાડતા શ્રી પ્રાણનાથજી હવે આવાસી બંદરથી પાછા આવે છે ઠઠ્ઠાનગરમાં. અને અહીંયા અમુક બીજા સુંદર સાથની જાગણી કરીને ત્યાંથી નદિયા થઈ અને સુરત આવે છે. તો આપણે વિશેષ એ વાત યાદ રાખવાની છે કે શ્રી પ્રાણનાથજી આવાસી બંદરથી અલગ અલગ જગ્યામાં થઈને મુખ્ય સ્થાન કયું? સુરત. સુરતમાં આવી પહોંચ્યા. તો આપણે હવે લખીએ. આજે પણ આપણે અત્યારે વાતો કરી છે, ચર્ચા કરી છે, એના અમુક પ્રશ્ન આપણે લખી લઈએ.
લઈને બિના કરતા તુલસી પ્રાણનાથ પ્યારી દરેક બાળક પોતાનું આઈ કાર્ડ લઈ લે કારણ કે હોલમાં જમવા જશો આઈ કાર્ડ વગર કોઈને એન્ટ્રી નહીં આપે બરાબર એટલે દરેક પોતાનું આઈ કાર્ડ લગાવીને જ અંદર જવા મળશે જમવા મળશે નહીં એટલે આપી દો બેન આઈ કાર્ડ વગર ને क्या कॉपी लेना भी पड़ेगा ये तो बात है બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એ એક જ મિનિટ દરેક બાળકને ધ્યાન આપ્યા કે જે લોકોના આઈ કાર્ડ છે એ બેટા સાંભળવા દે રીટા દરેક બાળક આઈ કાર્ડ વાળું હશે ને એના જોડે બીજા જે આઈ કાર્ડ વગરના છે એ એના જોડે જાય તો જ જવા મળશે બરાબર છે એના જોડે જ જવાનું આઈ કાર્ડ વાળાના હાથે જ જવાનું નકર નહીં જવાનું कोई नहीं मत लग जाती हो આપણે તો ફ્રીમાં આવીએ લે આપણે તો ક્રૂમાં આવીએ આપણે તો ક્રૂમાં આવીએ ऐसे क्रू मत गया था मत બધાનો સ્વિચ ઓફ જ છે. अरे काला हिमान कोवट दादा को कौन मजा જગદીશભાઈ हाँ अरे तो दूसरा કોઈ ફોન નહીં ઉપાડતું બોલ. जिला में कर तो इन ऐसे ऐसे पॉइंट 0 आज क्या हुआ प्रकाश का है અને હવે બધા તારી વાડ જોઈ દે ને મમ્મા બાપ બોલાવે છે તો પર્સન્ટેજ તો કરેક્ટ ચેક કરાવ સાયન્સ ની દા કે જે આઈ તો થઈ ગયા ને બંધો પાડે જો જવું છે હયાતમાં જવું છે કે જો લઈ જોઈ આપણે હયાતમાં જવું છે હા આજે ને